કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં આવ્યો છે ગરબાઓ। ફોર્મ ચકાસણીના સમયે જ ભાજપ કોંગ્રેસ વચ્ચે તૂતું મેમે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગરબાગરમી સર્જાઈ। પોલીસની હાજરીમાં હુમલો કરવાના પ્રયાસ પ્રાંત અધિકારીઓની હાજરીમાં સર્જાઈ છે બબાલ। ચૂંટણી અધિકારીઓએ ફોર્મ માન્ય રાખતા બાંબલો બિચકાયો હતો। સમગ્ર બબાલના દ્રશ્યો સામે આવ્યા। ચૂંટણી પ્રારંભે જ વાતાવરણ ડહોળાયું। પાલિકાનું ફોર્મ ચકાસણીની જ્યારે પ્રક્રિયા ચાલુ હતી ત્યારે ભાજપના 1 નંબરના ઉમેદવાર એમનું 2 જગ્યા પર નામ હતું। અમે એમની અરજી આપી તો ચૂંટણી અધિકારીએ કીધું કે આપણે 3 વાગે ડિસિઝન લેશું। પછી જ્યારે 3 નંબરનો નંબર આવ્યો ત્યારે દિનુ બગા સોલંકી અને શિવા સોલંકી એ લોકો ત્યાં અંદર આવ્યા અને એ લોકોએ એમ કીધું કે આ 3 નંબરમાં એક ટેકેદારને ત્યાં લઈ અને કે ફોર્મ ખેંચવાનો અને રિજેક્ટ કરાવો। જ્યારે ટેકેદારે પોતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના મેન્ડેટ પર લડતા હતા, એમના છોકરા હતા, એ ટેકેદાર હતા। એમનું જે ફોર્મ છે એ કે હું મારા ફોર્મમાં મારી સાઇન છે, તો એના માટે અધિકારીને દબાણ કરવામાં આવ્યું કે તમે આનો નિર્ણય પહેલાં લખીને આપો। અધિકારીએ કીધું અમે 3 વાગે આપીશું, ત્યારે અમે કીધું કે તમે 1 નંબરમાં આપો અને ક્યારે જ ઉગ્ર બોલાલી છે, તમે વિડીયો જાણો છો। અને અધિકારીને જે દબાવવાની કોશિશ કરી, આજે જે તાનાશાહી કરી છે અને લોકોને જે ડરનો ભય કર્યો છે, લોકોને ધાક ધમકી આપીને જે ઉપાડવાની કોશિશ કરેલી છે અને એનો આખું વિડીયોગ્રાફી ચૂંટણી અધિકારીની સામે ચૂંટણી અધિકારીના જે માણસ રેકોર્ડિંગ કરતા હતા એનું અમે વિડીયો રેકોર્ડિંગની માહિતી માગી છે। કારણ કે અમે કહી શકીએ કે જે સત્ય છે, જે હકીકત છે તે લોકો સુધી આવવું જોઈએ।